નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। 3-12 કોમર્સની અંદર ચેપ્ટર 5 ભાગીદારોનો પ્રવેશ, એની અંદર આપણે હવે આજે જે દાખલો કરવાનો છે 8 માર્ક્સનો, અગાઉ પણ આપણે એક દાખલો બનાવ્યો હતો, પરંતુ એની અંદર પાઘડી અંગેના હવાલા જે એ આપેલા હતા નહીં। આ દાખલાની અંદર આપણે પાઘડીનો હવાલો જે છે એ પણ આપ્યો છે, તો એની પણ આપણે ગણતરી કરવાની છે। તો દાખલાની શરૂઆત કરતાં પહેલાં આપણે આખી રકમ વાંચી લેવી જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે। તો ભવ્ય અને શ્લોક જે છે એ 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે, એટલે કે જૂના ભાગીદારો છે ભવ્ય અને શ્લોક, જેમનું જૂનું પ્રમાણ આપી દીધું છે 3:2 અને એમનું પાકું સરવૈયું પણ આપણને આપી દીધું છે। પાકું સરવૈયું આપણે જોઈએ તો કે પાકા સરવૈયાની અંદર આપણને શું આપ્યું છે, તો બંનેની મૂડી આપી છે 4 લાખ અને 3 લાખ, એટલે કુલ 7 લાખ। સામાન્ય અનામત આપ્યું છે 90,000નું, કારીગર વળતર અનામત 20,000, રોકાણ અનામત 10,000, લેણદારો 140ના અને દેવી હુંડી 60,000ની, કુલ ટોટલ 10 લાખ અને 20,000। ત્યાર બાજુ મિલકત લેણા બાજુ પાઘડી આપી છે આપણને જમીન, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદાર, એમાંથી માઇનસ ગાલખાત અનામત, રોકાણો, બેંક અને જાહેરાત ઝુંબેશ ખર્ચ, આટલી વિગત આપણને આપેલી છે। સાથે વધુમાં શું કીધું છે, તો કે તેઓએ પ્રવેશ આપ્યો છે 1/4/2017થી આયુષને, એટલે આયુષ નવો ભાગીદાર બનવાનો છે। નવો ભાગીદાર શું લાવે છે, તો 50,000 રૂપિયા મૂડી, 5 લાખ મૂડી પેટે અને 1 લાખ રૂપિયા પાઘડી પેટે લાવે છે। આ જે 1 લાખ રૂપિયા લાવે છે પાઘડી પેટે, એ જૂના ભાગીદારોને મળે, જૂના ભાગીદારોને તેમના ત્યાગના પ્રમાણમાં મળશે, એટલે આપણે અહીંયા ત્યાગનું પ્રમાણ શોધવું પડશે। ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણને ખબર છે જૂનું અને નવું પ્રમાણ આપેલું હોવું જોઈએ। તો આગળ વધીએ। જમીન મકાનની કિંમત 80,000 વધારવી, યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવી, દેવાદારો પર 10% ગાલખાત અનામત, નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000ની જોગવાઈ કરવી, અને ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે નવું પ્રમાણ 3:2:1। તો આપણી સમક્ષ અહીંયા બે પ્રમાણ મળી આવે છે આપણને, એટલે કે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ મળે તો પહેલાં આપણી ગણતરી આવશે ત્યાગના પ્રમાણની ગણતરી। ત્યાગની ગણતરી આપણે કરીએ તો સિમ્પલ છે, ત્યાગ બરાબર શું થાય, તો કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। તો આપણને આ દાખલામાં ગણતરી આપી જ છે, આપણે જોઈ લઈએ। તો આપણને આમનોંધ પછી ગણતરી આપી છે, એટલે આમનોંધ આપણને થોડીક સ્કીપ કરીએ। તો નીચે આપણને જો ગણતરી આપેલી છે, જો મિત્રો બધા આપણે ત્યાગના પ્રમાણની ગણતરી, તો જૂનું પ્રમાણ 2નું 3:2, નવું પ્રમાણ 2:1:2, ત્યાગનું સૂત્ર જૂનું ભાગ માઇનસ નવો ભાગ, એટલે કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। પહેલાં ભવ્યની વાત કરીએ તો ભવ્યનો જૂનો ભાગ કેટલો છે, તો કે 3/2નો સરવાળો 3/5 માઇનસ ભવ્યનો નવો ભાગ 2/2નો સરવાળો 5। તો આપણને એમાંથી ખબર પડે 5 નીચે લસા આવી ગયો, તો ઉપર 3 - 2 એટલે 1/5, અને શ્લોકનું જૂનું પ્રમાણ 2/5 નવું પ્રમાણ 1/5, એટલે એનું પણ 1/5। તો ત્યાગનું પ્રમાણ આપણને અહીંયા બેનું કેવું મળે છે, સરખું મળે છે, એટલે 1:1। એનો મતલબ નવો ભાગીદાર પાઘડી પેટે જેટલા રૂપિયા લાવે છે એ બે જૂના ભાગીદારોને સરખા પ્રમાણમાં સરખે રૂપિયા મળશે। જો બંને ભાગીદારને પાઘડી સરખે હિસ્સે વેચાશે, આપણને 1,50,000 બેને મળશે। તો આટલું કરી ગયા પછી આપણે સૌપ્રથમ પહેલી એન્ટ્રી શું આવે, તો કે શરૂઆત કરી દાખલાની, તો દાખલાની શરૂઆત બાકીઓ લખીને થાય। જેમ કે મૂડીની બાકી બેની આપી છે જૂના ભાગીદારની 4 લાખ અને 3 લાખ, એ લખી નાખી। સાથે રોકડ ખાતાની બાકી આપણને આપી છે મિલકત લેણામાં, એ પણ આપણે રોકડ અથવા બેંક ખાતું જે બનાવીશું એની અંદર મૂકી દઈએ। જેમ કે બાકી આગળ લાવ્યા રોકડ બેંકની કેટલી આપી છે, 50,000। આ પહેલું સ્ટેપ। આ સ્ટેપ કરી ગયા પછી આપણે હવાલા ઉપર રહી જવાનું, હવાલાઓની ગણતરી કરીએ એક પછી એક। તો આપણને પહેલો હવાલો કીધું છે કે આયુષ જે છે 50,000 મૂડી પેટે લાવે છે। તો જ્યારે મૂડી પેટે રોકડા આવશે તો રોકડ આવે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ, કારણ કે રોકડ આવે તો ઉધાર થાય, તો આપણને દેખાઈ રહ્યું છે રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ આપણે લખ્યા 5 લાખ રૂપિયા, સોરી 50 લાખ નહીં 5 લાખ રૂપિયા આવે છે। કોણ લાવે છે, આયુષ, તો લખવાનું આયુષના મૂડી ખાતું। તો રોકડ ખાતામાં ઉધાર અને મૂડી ખાતામાં જમા બાજુ, તો મૂડી ખાતું જે છે એમાં જમા બાજુ આવશે આયુષના ખાનામાં, તો જમા બાજુ આપણને દેખાય છે 5 લાખ રૂપિયા, લખવાનું શું, રોકડ ખાતું। પછી એવી જ રીતે પાઘડી પેટે જે રૂપિયા લાવે છે એની આમ નોંધ થાય। તો પાઘડી પેટે કેટલા 1 લાખ રૂપિયા લાવે છે, તો રોકડ ખાતામાં ઉધાર બાજુ આપણે 1 લાખ રૂપિયા, અહીંયા નામ આવશે પાઘડીના પ્રીમિયમ ખાતું। રોકડ ખાતામાં ઉધાર બાજુ અને મૂડી ખાતામાં જમા બાજુ, અહીંયા પણ નામ આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે, જે 1 લાખને આપણે બેને વેચી દીધા 50,000 અને 50,000 સરખે હિસ્સે વેચી દીધા। આ નવું હતું આપણે પાઘડીવાળું, બાકી કંઈ જ નવું છે નહીં। ત્યાર પછી આપણે હવાલા ઉપર વહી જઈએ, તો હવાલાની અંદર શું કીધું છે, તો પહેલો હવાલો એવું કીધું છે કે જમીન મકાનની કિંમત 80,000થી વધારવી,
તો જમીન મકાન હતા કેટલા આપણી પાસે? જો જમીન મકાન હતા એ 3,50,000. એમાં હવે 80,000નો આપણે શું કરવાનો છે? વધારો. તો પહેલાં આપણે મિલકત લેણા બાજુ વહી જઈએ અને મિલકત લેણા બાજુ 3,50,000ની જમીન મકાન, એમાં વધારો કર્યો 80,000નો, એટલે 12 ગયા 4,30,000. જમીન મકાન આપણી મિલકત છે અને જો મિલકત વધે તો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ એન્ટ્રી જાય. તો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ જમીન મકાન ખાતે 80,000. એવી જ રીતે બીજો હવાલો જોઈ લઈએ આપણે હવે. તો બીજો હવાલો શું કીધું છે? યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવાની છે. તો યંત્રો હતા કેટલાના આપણી પાસે? જો યંત્રો હતા 2 લાખના અને હવે 1,60,000 સુધી ઘટાડીને મતલબ 40,000ની રકમ ઘટાડવાની થશે. તો વળી પાછા મિલકત લેણા બાજુ વહી જઈએ. યંત્રો મિલકત છે એટલે મિલકત લેણા બાજુ પહેલાં આપણે જૂની કિંમત યંત્રો 2 લાખ, ઘટાડો કરવાનો 40,000 એટલે 1,60,000 થઈ ગયા. મિલકતની કિંમત ઘટે છે અને જો મિલકતની કિંમત ઘટે તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ આવે. તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ 40,000 રૂપિયા યંત્રો ખાતે. આવું જ કરવાનું છે. વધારો ઘટાડાની જ એન્ટ્રી કરવાની છે, હવે બીજું કંઈ છે નહીં. ત્યાર પછી દેવાદારો પર 10% ઘાલખાત અનામત રાખવી છે. તો દેવાદારો હતા કેટલાના? 1,20,000ના. એના 10% કરશું એટલે આપણી પાસે થશે 12,000 અને જૂના આપ્યા છે આપણને માત્ર 10,000. એનો મતલબ 2,000ની ઘાલખાત વધશે. 10ના કેટલા થશે? 12 એટલે 2,000ની વધશે. જોઈએ આપણે મિલકત લેણા બાજુ પહેલાં વહી જઈએ. તો દેવાદારો 1,20,000 માઇનસ 10% એટલે 12,000, 12 ગયા 1,08,000. હવે ઘાલખાત અનામત આપણી પાસે હતી 10,000ની, થઈ છે હવે 12,000. તો 12,000ની મિલકત થશે તો શું કરવાનું આપણે હવે? તો ઘાલખાત અનામતની અંદર આપણને ખબર પડે છે કે ભાઈ 10,000ની 12,000 થઈ રહી છે. તો આપણને 2,000નો વધારો ઘાલખાત અનામત દેવાની અંદર વધારો થાય છે. જો દેવું વધે તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ આપણને 2,000 રૂપિયા લખવાના. હજી ત્યાર પછી નેક્સ્ટ હવાલો આપણે વાંચી લઈએ. તો નેક્સ્ટ શું કીધું છે? નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000ની જોગવાઈ કરી. નહીં ચૂકવેલ એટલે આપણું દેવું. તો મૂડી દેવા બાજુ આપણે લખી નહીં ચૂકવેલ ખર્ચ એટલે નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ, એટલે કે બાકી સમારકામ ખર્ચ 8,000નો. 8,000 આવે છે, પહેલાં કંઈ હતા નહીં. તો 8,000નો વધારો, દેવામાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ બાકી સમારકામ ખર્ચ 8,000. હવાલા બધા આપણે પૂરા કરી રહ્યા છીએ. હવે એક પછી એક આપણે ટેલી કરતા જઈએ. જેમ કે મૂડી દેવા બાજુ મૂડી આવી ગઈ. સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. 90,000ને વેચી દેશું આપણે જૂના પ્રમાણમાં, જે જૂનું પ્રમાણ આપણને આપી દીધું છે 3:2. ત્યાર પછી કારીગર વળતર અનામત પણ 20,000 વેચાઈ જશે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. રોકાણ અનામત પણ વેચાઈ જશે 10,000 જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. આપણે જે વેચવાનું છે એને આપણે વેચી દઈએ. આ બધું મૂડી ખાતામાં જમા બાજુ વેચાશે. તો મૂડી ખાતાની અંદર જમા બાજુ આપણે આવી જઈએ. જેમ કે સામાન્ય અનામત જૂના ભાગીદારને વેચવું આપણે 90,000 3:2ના પ્રમાણમાં એટલે 54,36. કારીગર વળતર અનામત એ પણ આપણે વેચ્યું 20,000નું એટલે 12,000 ને 8,000. રોકાણ વધઘટ અનામત એ પણ આપણને 6,000નું એટલે 6,000 અને 4,000 આપણે વેચી દીધું. આટલું જે ભાગીદારો વચ્ચે વેચવા પાત્ર જે છે વેચી દીધું જમા બાજુ. ત્યાર પછી આપણને દેખાઈ રહ્યું છે એમાં લેણદારો અને દેવી હુંડી. તો એમાં કંઈ આપણને ઘટાડો નથી થતો એટલે બેમાં આપણે બેઠા મૂકી દેવાના જે આપ્યા છે એ. મૂડી દેવા બાજુ ટેલી થઈ ગયા. પછી આપણે પાછું આવી જવાનું મિલકત લેણા બાજુ. કંઈ બાકી રહેતું હોય તો લખતા જઈએ. જેમ કે જૂની પાઘડી વેચાશે ભાગીદારો વચ્ચે, એ વેચી દઈએ. ત્યાર પછી બીજું શું વેચાશે? તો જાહેરાત ઝુંબેશ ખર્ચ પણ વેચાશે. પણ આ બે વેચાશે કઈ બાજુ? ઉધાર બાજુ, કારણ કે મિલકત લેણા એટલે ઉધાર બાકી કહેવાય. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ જૂના ભાગીદારો વચ્ચે પાઘડી અને જાહેરાત ઝુંબેશ ખર્ચ વેચીએ. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000ની જૂના પ્રમાણમાં 3:2ના પ્રમાણમાં અને પાઘડીને પણ 1,00,000ને 3:2ના પ્રમાણમાં વેચીએ તો વેચાઈ ગયું. ત્યાર પછી શું બાકી રહે છે? આપણને મિલકત લેણા બાજુ જોતું જવાનું. હવાલામાં ન આપ્યું એ બેઠું મૂકવાનું. જેમ કે જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયું. આ સ્ટોક ક્યાં આવ્યો નથી તો સ્ટોક આપણે બેઠા મૂકી દઈશું મિલકત લેણા બાજુ 180. આ બે આવી ગયું. રોકાણો આવ્યા નથી, રોકાણો એક ખાલી 20,000 મૂકી દઈશું. રોકડ આવી ગયું તો બધું પછી મૂકી દેવાનું. આ બે જે નથી આવ્યું એને મૂકી દઈએ પહેલાં આપણે મિલકત લેણા બાજુ. જેમ કે આપણને સ્ટોક 1,80,000નો અને રોકાણો એક ખાલી 20,000ના મૂકી દઈએ, પૂરું. હવે આપણે ખાતાઓ પૂરા કરવાના છે. પહેલાં દાખલામાં કર્યા તે મુજબ પુનઃમૂલ્યાંકનનો સરવાળો આ બાજુ વધારે આવે છે 80,000, તો આ બાજુ મૂકી દઈએ 80. એમાંથી આ બધું બાદ કરી દઈએ એટલે આપણને વધે છે 30,000, જેને કહેવાય છે નફો. જે જૂના ભાગીદાર વચ્ચે વેચીએ તો 3:2ના પ્રમાણે વેચ્યું હોય તો 18,000 અને 12,000. કઈ બાજુ આવ્યું? આ પુનઃમૂલ્યાંકનમાં ઉધાર, તો મૂડી ખાતામાં જમા બાજુ. મૂડી ખાતામાં જમા બાજુ 18,000 અને 12,000. ત્યાર પછી આપણને મૂડી ખાતાનો પણ સરવાળો કરી નાખવાનો. જે પણ બાકી મળે અહીંયા આપણને કહેશું બાકી આગળ લઈ ગયા. જે 3:3ની શું આવશે? મૂડી. ખાતું પેક કરતાં તમને હવે આવડે છે તો એને મૂડી દેવા બાજુ આપણે મૂકી દેવાની 3:3ની મૂડી. સરવાળો 13,40,000. પછી રોકાણ ખાતું પૂરું કરી નાખીએ તો આ બાજુનો સરવાળો મોટો હશે હંમેશા 650 બાકી આગળ લઈ ગયા. ક્યાં લખી જવાની ને? અહીંયા મિલકત લેણા બાજુ રોકડ બેંક ખાતે.
કેટલા છે? તો કે 6,50,000 પૂરું. ત્યાર પછી છેલ્લે આપણે બે બાજુનો સરવાળો કરી નાખવાનો. બે બાજુનો સરવાળો કરી છે તો 15,48,000 15,48,000 આવી રીતે આપણો દાખલો પૂરો થાય છે. તો બસ આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે તમારે. તો સ્વાધ્યાય જે છે એના દાખલા નંબર 8 અને 9 જે છે હોમવર્કમાં કરવાનો રહેશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.